નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આ આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જિગ્નેશ કે પટની, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાલનપુર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આઈટીઆઈમાં ચાલતા કમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ક્રિએટ એબ્સ્ટ્રેક્ટ ક્લાસીસ એન્ડ મેથડ પ્રેક્ટિકલ વિશે હું તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો ચાલો જોઈએ. તો તાલીમાર્થી મિત્રો, આજે આપણે એબ્સ્ટ્રેક્ટ ક્લાસીસ એન્ડ મેથડ ઇન જાવા વિશે પ્રેક્ટિકલ કરીશું. સૌપ્રથમ આપણે એબ્સ્ટ્રેક્ટ ક્લાસનો કન્સેપ્ટ સમજીએ. તો એબ્સ્ટ્રેક્ટ ક્લાસ જે છે એ આપણે જ્યારે કોઈ એબ્સ્ટ્રેક્ટ મેથડનો યુઝ કરવો હોય અને એબ્સ્ટ્રેક્ટ ક્લાસને કોઈ બીજા ક્લાસની અંદર એક્સટેન્ડ કરવું હોય ત્યારે આપણે કરીએ છીએ. તો આપણે પ્રેક્ટિકલી વસ્તુ જોઈએ. સૌપ્રથમ આપણે એક ક્લાસ બનાવીશું, એબ્સ્ટ્રેક્ટ ક્લાસ. એનું આપણે નામ આપીશું એનિમલ. એની અંદર એક એબ્સ્ટ્રેક્ટ મેથડ યુઝ કરીશું, જે પબ્લિક એબ્સ્ટ્રેક્ટ વોઇડ સાઉન્ડ. આ એબ્સ્ટ્રેક્ટ મેથડ છે. હવે આપણે એક બીજો ક્લાસ બનાવીશું. એ ક્લાસનું નામ આપણે આપીશું ડોગ, જે એક્સટેન્ડ કરે છે એનિમલ ક્લાસને. જે એક્સટેન્ડ કરે છે એનિમલ ક્લાસને. એની અંદર આપણે એક બીજી મેથડ બનાવીશું, પબ્લિક વોઇડ સાઉન્ડ. જેમ કે દરેક પ્રાણી હોય છે એના અવાજ અલગ અલગ હોય છે, તો એ પ્રમાણે આપણે અહીંયા ડોગ છે તો ડોગ જે છે એની સાઉન્ડની મેથડ બનાવી છે. એ મેથડને અંદર આપણે એક પ્રિન્ટ કરાવીએ છીએ, ડોગ ઇઝ બાર્કિંગ, મતલબ કૂતરો ભસે છે. હવે એક આપણે બીજો ક્લાસ બનાવીશું. એ ક્લાસને આપણે નામ આપીશું લાયન, અને એ પણ એક્સટેન્ડ કરશે એનિમલ ક્લાસને. હવે જેમ આપણે તો ડોગ ક્લાસ બનાવ્યા હતા એવી રીતે અહીંયા આપણે લાયન ક્લાસ જે બનાવ્યો છે એની અંદર પણ મેથડ લઈશું. એની સાઉન્ડની મેથડ અહીંયા લઈશું. એની અંદર આપણે પ્રિન્ટ કરાવીશું લાયન ઇઝ રોરિંગ, મતલબ સિંહ છે એ ત્રાડ નાખે છે. અહીંયા જોઈએ તો એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એનિમલ બનાવ્યો આપણે, એની અંદર એક એબ્સ્ટ્રેક્ટ મેથડ લીધી. હવે આ ડોગ ક્લાસ બનાવ્યો જે એક્સટેન્ડ કરે છે એનિમલ ક્લાસને, એની અંદર એની પોતાની સાઉન્ડ મેથડ લીધી, જેની અંદર આપણે લખ્યું ડોગ ઇઝ બાર્કિંગ. એવી રીતે બીજો ક્લાસ લીધો આપણે લાયન, જે એક્સટેન્ડ કરે છે એનિમલ ક્લાસને, અને એની અંદર પણ આપણે સાઉન્ડ મેથડ બનાવી અને એની અંદર આપણે લાયન ઇઝ રોરિંગ પ્રિન્ટ કરાવીએ છીએ. બરાબર. હવે આપણે મેઇન ક્લાસ લઈએ. હા, તો તાલીમાર્થી મિત્રો, આપણે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એનિમલ બનાવ્યો છે. હવે એનિમલ એબ્સ્ટ્રેક્ટ ક્લાસ છે એટલે એની મેથડ પણ જે હોય એ એબ્સ્ટ્રેક્ટ જ હોય. હવે બીજો ક્લાસ આપણે બનાવ્યો છે ડોગ. હવે ડોગ પણ એનિમલમાં જ આવે છે, એ પણ પ્રાણીમાં જ આવે છે. એટલા માટે એ એક્સટેન્ડ કરે છે એનિમલ ક્લાસને. અને બીજી વસ્તુ, એબ્સ્ટ્રેક્ટ ક્લાસની મેથડ જે છે આપણે એનો ઉપયોગ એક્સટેન્ડથી એનો ઉપયોગ કરતા હોઈએ તો એની જે મેથડ છે એને આપણે ઓવરરાઇડ કરવી પડે છે. એટલા માટે અહીંયા આપણે આ સાઉન્ડ મેથડ જે છે એ જે ડોગની છે એ આપણે અહીંયા ઓવરરાઇડ કરીએ છીએ. અને અહીંયા જે લાયન છે એ પણ એક્સટેન્ડ કરે છે એનિમલ ક્લાસને, કારણ કે લાયન પણ એનિમલ જ છે. અને એની મેથડ જે છે એ પણ અહીંયા એ પોતાની મેથડ જે છે અહીંયા ઓવરરાઇડ કરે છે સાઉન્ડ મેથડને. અને અહીંયા આપણે લખી દીધું છે કે ડોગ ઇઝ બાર્કિંગ, અને અહીંયા લાયન છે તો લાયન એ ત્રાડ પાડે છે, મતલબ સિંહ ત્રાડ પાડે છે, એ રીતે. બરાબર. તો એબ્સ્ટ્રેક્ટ ક્લાસ જે છે એને આપણે જ્યારે બીજા ક્લાસમાં એક્સટેન્ડ કરતા હોય એટલે એની જે મેથડ હોય એને કમ્પલસરી આપણે ઓવરરાઇડ કરવી પડે છે. હવે આપણે આપણો મેઇન ક્લાસ લઈશું. એને આપણે નામ આપીશું ક્લાસ ટેસ્ટ. એની અંદર મેઇન મેથડ લખીશું પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, અને એની અંદર એના બાય ડિફોલ્ટ આપણે સ્ટ્રિંગ કમાન્ડ પ્રોમ્પ્ટ પર કરવાનું છે એટલે આપણે સ્ટ્રિંગ વેરિયેબલ લઈએ છીએ, સ્ટ્રિંગ એનો ક્લાસ લઈએ છીએ અને એના આર્ગ્યુમેન્ટના એરે લઈએ છીએ. હવે અહીંયા આપણે ડોગ જે ક્લાસ છે એ ડોગ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીએ છીએ અને એને ઇન્સ્ટન્ટ પ્રોવાઈડ કરીએ છીએ.
સેમ વે એવી જ રીતે આપણે લાયન ક્લાસ છે એનો ઓબ્જેક્ટ બનાવીએ છીએ અને એને ઇન્સ્ટેન્શિએટ કરીએ છીએ. હવે આ બંને ઓબ્જેક્ટના રેફરન્સથી આપણે સાઉન્ડ મેથડને કોલ કરીશું. ડી ડોટ સાઉન્ડ. એવી જ રીતે એલ ડોટ સાઉન્ડ. અહીંયા આપણે એનો ઓબ્જેક્ટ બનાવ્યો અને અહીંયા એનો લાયનનો ઓબ્જેક્ટ બનાવ્યો આપણે. હવે અહીંયા આગળ આપણે ડી ડોટ સાઉન્ડ, જેમ આપણે અહીંયા વાત કરી હતી એબ્સ્ટ્રેક્ટ મેથડ છે સાઉન્ડ, એટલે અહીંયા આપણે જ્યારે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ બીજા કોઈ ક્લાસની અંદર એક્સટેન્ડ કરતા હોઈએ એટલે કમ્પલસરી એને ઓવરરાઇડ કરવી પડે છે. અને ઓવરરાઇડ જ્યારે પણ કોઈ મેથડને આપણે કરીએ છીએ ત્યારે એ જે ઓવરરાઇડ થાય છે તો એ સૌથી પહેલાં ચેક કરવા જાય છે કે ભાઈ અહીંયા એના કોઈ મેથડ છે, એ એબ્સ્ટ્રેક્ટ મેથડ છે તો અહીંયા ઓવરરાઇડ કરેલી મેથડ અહીંયા છે તો એના એ પ્રમાણે અહીંયા આગળ એ ડોગ ઇઝ બાર્કિંગ જ્યારે આપણે ડી રેફરન્સથી એને કોલ કરીએ છીએ ત્યારે અહીંયા એનો આઉટપુટ આપશે અને જ્યારે એલ રેફરન્સથી આપણે કોલ કરીશું ત્યારે એનો આઉટપુટ અહીંયા આવે છે. જોઈએ આપણે એને રન કરીને. બરાબર, અહીંયા આપણે એને સેવ કરીએ છીએ. હવે આપણે કમાન્ડ પ્રોમ્પ્ટ પર જઈએ છીએ. એને પહેલાં આપણે કમ્પાઇલ કરીશું. આપણા પ્રોગ્રામનું નામ હતું એબ્સ્ટ્રેક્ટ ડેમો ડોટ જાવા. તો આપણે એબ્સ્ટ્રેક્ટ ડેમો ડોટ જાવા ફાઇલને આપણે કમ્પાઇલ કરીશું. હવે કોઈ પણ એરર આવી નથી, એનો મતલબ એ ફાઇલ કમ્પાઇલ થઈ ગઈ છે. હવે જ્યારે પણ ફાઇલ કમ્પાઇલ થાય ત્યારે એની ક્લાસ ફાઇલ બને, એનો બાઇટ કોડ બને. અને અહીંયા આપણા કેસમાં જે મેઇન મેથડ જે છે એ ક્લાસ ટેસ્ટની અંદર હતી એટલે ટેસ્ટની ક્લાસ ફાઇલ બની હતી. એટલે હવે આપણે જ્યારે એને રન કરીશું ત્યારે એ ટેસ્ટના નામે આપણે રન કરવાનું થશે. આપણે અહીંયા ટેસ્ટ કરીએ છીએ, રન કરીએ છીએ જાવા અને ટેસ્ટ. આ જુઓ ટેસ્ટ ડોટ ક્લાસ ફાઇલ જે એની ક્લાસ ફાઇલ બની છે. આપણે માત્ર એનું નામ જ લખવાનું છે, ડોટ ક્લાસ લખવાનું નથી. હવે આને આપણે રન કરીએ છીએ. જુઓ હવે આપણે અહીંયા તમને વાત કરીએ કે અહીંયા આગળ જ્યારે પણ ડી ડોટ સાઉન્ડ કોલ થશે ત્યારે એ જે છે એ ડોગ ઇઝ બાર્કિંગ પ્રિન્ટ કરશે અને જ્યારે એલ ડોટ સાઉન્ડથી એ કોલ થશે ત્યારે લાયન ઇઝ રોરિંગ કોલ થશે. આપણે જોયું કે અહીંયા આપણે ડોગ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવ્યો અને અહીંયા આગળ જ્યારે આપણે એના રેફરન્સથી ડી ડોટ સાઉન્ડ મેથડ કોલ કરીએ છીએ ત્યારે એ ડોગ નામના ક્લાસની અંદર એની જે સાઉન્ડ મેથડ છે એ કોલ કરે છે અને ત્યાં આગળ આપને ડોગ ઇઝ બાર્કિંગ અહીંયા પ્રિન્ટ થયેલું જોવા મળે છે. એવી જ રીતે આપણે જ્યારે લાયન એલથી આપણે એનો ઓબ્જેક્ટ બનાવ્યો અને પછી એ રેફરન્સથી આપણે સાઉન્ડ નામની મેથડ કોલ કરીએ છીએ ત્યારે એ ફરી પાછા એના લાયન ક્લાસની અંદર જશે અને એની અંદર એની સાઉન્ડ મેથડ જે છે એ ઓવરરાઇડ થયેલી હતી એટલે ત્યાં જશે અને ત્યાંથી એ લાયન ઇઝ રોરિંગ એવું પ્રિન્ટ કરશે. તો આપણે તાલીમાર્થી મિત્રો આજે આપણે જોયું કે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એ એબ્સ્ટ્રેક્ટ કીવર્ડ આગળ લગાવવાથી એબ્સ્ટ્રેક્ટ ક્લાસ ડિફાઇન થાય છે. એની અંદર એબ્સ્ટ્રેક્ટ મેથડો પણ હોઈ શકે છે અને એબ્સ્ટ્રેક્ટ ક્લાસને આપણે એક્સટેન્ડ કરવું હોય તો એક્સટેન્ડ કીવર્ડનો ઉપયોગ આપણે કરીએ છીએ કારણ કે ઇનહેરિટન્સનો ઉપયોગ કરે છે અને કોઈપણ ક્લાસને એબ્સ્ટ્રેક્ટ ક્લાસ કે એની મેથડનો ઉપયોગ કરવો હોય તો એને એક્સટેન્ડ કરવું જરૂરી બને છે. ઓકે, તો તમને આજના પ્રેક્ટિકલમાં એબ્સ્ટ્રેક્ટ ક્લાસીસ અને મેથડ વિશે જાણકારી મળી હશે. ધન્યવાદ. તો તાલીમાર્થી મિત્રો આજે આપણે જાવાની અંદર એબ્સ્ટ્રેક્ટ ક્લાસીસ અને મેથડ વિશે જાણ્યું અને મને આશા છે કે તમને આ પ્રેક્ટિકલ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.